હેલો સ્ટુડન્ટ્સ, ચલો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર. તો એમાં બેઝિક ફંડામેન્ટલ રાઇટ્સ છે હવે આપણે ચાલુ કરવાના છે. પણ એ પહેલાં આપણે કર્યું આર્ટિકલ 12 અને 13, બરાબર. આર્ટિકલ 12ની અંદર જે સ્ટેટ છે એ સ્ટેટની અંદર આપણે જોવું કે જે લેજિસ્લેટર અને જે ગવર્મેન્ટનું જે છે એ સ્ટેટ કે એની અંદર જે પણ લોકલ ઓથોરિટી છે, ટેરેટરી છે, બરાબર છે, લોકો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડર કંટ્રોલમાં આવશે, બરાબર છે. એ સિવાય જે લોકો કન્ટ્રીની અંદર એ લોકોનું સ્પેસ નથી પણ તેમ છતાં પણ એને કન્ટ્રીની અંદર ગણવામાં આવે છે, એમાં લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારનું તમને એક્ઝામ્પલ આપેલું, બરાબર છે. તો ત્યાં પણ જે ઇન્ડિયન ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ લાગશે, બરાબર છે. એના પછી આર્ટિકલ 13માં તમને કરાવેલું કે એમાં જે લોઝ બનાવવામાં આવેલા છે એ લોઝ, રૂલ્સ અને રેગ્યુલેશન્સ એ બધા માટે એક સરખું છે. યુનિયન ટેરિટરી હોય કે પછી સ્ટેટ હોય, બરાબર છે, એ બધા માટે જે લોઝ છે એ સરખા છે. હવે એના પછી આવે છે આર્ટિકલ 14, જેને આપણે કહીશું રાઇટ ટુ ઇક્વાલિટી, બરાબર છે. એટલે ઇક્વાલિટી બિફોર લો, ઇક્વાલિટી જે છે એ બધાને એક સરખી મળવી જોઈએ, બરાબર છે. તો આર્ટિકલ 14 જે છે એ કઈ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે? તો આઈડિયા ઓફ ઇક્વાલિટી, બરાબર. સ્ટેટમાં રહેતા કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર છે, કે જે સ્ટેટ છે, બરાબર છે, એ કોઈ પણ પર્સનને એવી રીતે નહીં કહી શકે કે તું આમાં આવે છે, આ કાસ્ટમાં આવે છે, કે તું અહીંયા રહે છે તો તું અહીંયાની તને અહીંયાનો હક નહીં મળે, બરાબર છે. બધા માટે લો એક સરખા છે, બધાને જે ઇક્વલ પ્રોટેક્શન મળે છે એ પણ એક સરખું મળે છે, બરાબર છે. એટલે ઇન્ડિયન ટેરિટરીની અંદર જેટલા પણ વ્યક્તિ રહે છે એ બધાને એક સરખું અહીંયા પ્રોટેક્શન આપવામાં આવે છે, એક સરખા લો ફોલો કરવાના છે, બધા લોકો ઇક્વલ છે એવી રીતે અહીંયા ગણવામાં આવે છે, બરાબર છે. અહીંયા કોઈ એવું રેસિઝમ નથી કે તમે આ કાસ્ટના છો, બરાબર છે, કે તમે આ ધર્મના છો, તું બ્લેક છે, તું વ્હાઇટ છે, બરાબર, કે તારી નેશનાલિટી જે છે તું આ સ્ટેટમાંથી આવેલો છે એટલા માટે તને આની નેશનાલિટી નહીં મળે, એવું બધું કંઈ નહીં. બધાને ઇક્વલી હક આપવામાં આવેલો છે, બરાબર છે. એટલે ઇન્ડિયામાં રહેતા જેટલા બી પર્સન છે ને એ બધા કેવા કહેવાય? ભારતીય જ કહેવાય, બરાબર છે. હવે આપણે ત્યાં બહુ બધા કલર, સ્કિન કલરવાળા લોકો રહે છે, બરાબર છે, બહુ બધા ધર્મ પાળતા લોકો રહે છે, બહુ બધી જાતિઓ પાળતા લોકો રહે છે, બરાબર. તો અહીંયા જ્યાં નાત જાતનો જે ભેદભાવ છે એ બધી વસ્તુ અહીંયા આવતી નથી, બધા માટે લો પણ સરખું, બધા માટે પ્રોટેક્શન પણ સરખું, બરાબર છે. અને ઇન્ડિયન ટેરિટરીની અંદર જેટલા પણ લોકો આવતા હોય બધા એક સરખા, બરાબર. એના પછી છે આર્ટિકલ 15. તો આર્ટિકલ 15ની અંદર નોન ડિસ્ક્રિમિનેશન આવે છે. ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ. અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી કે તમે આ ધર્મના છો, કે તમે આ જાતિના છો, બરાબર છે, કે તું મેલ છે, તું ફિમેલ છે, તારી કાસ્ટ આ છે, તારું પ્લેસ ઓફ બર્થ આ છે, એવું બધું કઈ જ વસ્તુ અહીંયા ગણવામાં આવતું નથી. જે લોકો, જે સિટીઝન આવું બિહેવિયર કરે છે, બરાબર છે, એ ગુનાને પાત્ર બને છે. તો કોઈ પણ સ્ટેટ એવું નહીં કહી શકે કે તું આ સ્ટેટનો છે એટલે અહીંયા રહી નહીં શકે, બરાબર છે, તારું આ રિલિજન છે તો તું રહી નહીં શકે, બરાબર. બધા સ્ટેટની અંદર કોઈ પણ ધર્મ પાળતા, ભાષા બોલતા લોકો રહી શકે છે, બરાબર. એટલે અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવતો નથી. એઝ અ સિટીઝન બધાને અહીંયા રાખવામાં આવે છે, બરાબર. તો અહીંયા જે છે નેક્સ્ટ આપણે જોઈએ તો કોઈ પાસે એવી ડિસેબિલિટી છે, લાયબિલિટી છે, રિસ્ટ્રિક્શન છે, કન્ડિશન છે, એવી બધી કોઈ વસ્તુ અહીંયા રાખવામાં આવી નથી, બરાબર છે. કે ભાઈ તું આ કાસ્ટનો છે તો તારાથી અહીંયાથી પાણી નહીં ભરાય, બરાબર છે. પહેલાંના જમાનામાં એવું હતું કે જે એકદમ નીચલી કાસ્ટવાળા લોકો હોય એ લોકોને એવું કહેવામાં આવે કે અહીંયા આ કૂવામાંથી તમારે પાણી નહીં ભરવાનું, બરાબર છે. તો એ જે બધી વસ્તુઓ પહેલાંના લોકોએ લાવેલી એ બધી વસ્તુ અહીંયા નાબૂદ કરી દેવામાં આવી છે, બરાબર. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જો આ ડંકીની અંદરથી છે ને હેન્ડપંપ છે, માંથી શેડ્યુલ
ટ્રાઇબની કે શેડ્યુલ કાસ્ટની એક વુમન છે એ પાણી ભરે છે, બરાબર છે. તો એ વસ્તુ કેવું છે કે આ જે હેન્ડપંપ છે ને એટલે એવું નથી કે બીજા બધા નહીં વાપરી શકે, બધા જ એને વાપરી શકે, બરાબર છે. હવે સોશિયલી અને એજ્યુકેશનલી જે બેકવર્ડ ક્લાસ છે એ જે એના સિટીઝન છે એ લોકોને પણ એક સરખું જ અહીંયા પ્રોટેક્શન મળે છે, લો મળે છે, બરાબર છે. એવું અહીંયા કોઈ ડિસ્ક્રિમિનેશન રાખવામાં આવતું નથી. એના પછી આપણે લઈએ આર્ટિકલ 16, બરાબર. આર્ટિકલ 16ની અંદર છે ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી ઇન પબ્લિક એમ્પ્લોયમેન્ટ. એવું જેટલી બી પબ્લિક રિલેટેડ જે ઇન્ડસ્ટ્રી છે કે પછી સર્વિસીસને રિલેટેડ કોઈ ઇન્ડસ્ટ્રી છે, ઓર્ગેનાઇઝેશન છે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર છે. કોઈ પણ જગ્યા પર જ્યાં જ્યાં આપણે જોબ કરી શકીએ એવી કોઈ પણ જગ્યા છે ત્યાં બધાને જ, કોઈ પણ ધર્મ પાળતું હોય, કોઈ પણ જાતિ પાળતું હોય, બરાબર છે, કોઈને પણ કશે પણ જોબ મળી શકે છે. એવું કોઈ ડિસ્ક્રિમિનેશન નથી રાખવામાં આવ્યું કે ભાઈ તમે આ સ્ટેટના છો એટલે આ સ્ટેટમાં તમને જોબ નહીં મળે, બરાબર છે. જે પબ્લિક સેક્ટરની બી જેટલી બી જોબ છે, બરાબર, ગવર્મેન્ટ સેક્ટરની, તો ત્યાં પણ બધાને એક સરખો જે છે હક પ્રોવાઈડ કરવામાં આવેલો છે, બરાબર છે. ઇટ એમ્પાવર્સ પાર્લિયામેન્ટ ટુ મેક અ લો પ્રિસ્ક્રાઇબિંગ એની રિક્વાયરમેન્ટ એઝ ટુ રેસિડન્સ within that state or UT prior to employment or appointment in that state or UT યુનિયન ટેરિટરી. યુટી એટલે યુનિયન ટેરિટરી, બરાબર છે. એટલે ગુજરાતનું રહેતું વ્યક્તિ માની લો કે દીવ અને દમણ છે, બરાબર, યુનિયન ટેરિટરીમાં આવે, તો એ લોકો ત્યાં જઈને એ લોકો જોબ કરી શકે છે. એવું નથી કે આપણે સ્ટેટની અંદર આવીએ તો એ લોકો યુનિયન ટેરિટરીની અંદર જોબ નહીં કરી શકે, બરાબર છે. એટલે બધાને એક સરખો નોકરી કરવાનો હક આપવામાં આવેલો છે, બધા નોકરી કરી શકે, પછી એ મેન હોય કે વુમન હોય, બરાબર. અહીંયા બીજી વસ્તુ છે કે જે બેકવર્ડ ક્લાસ છે એ લોકોના માટે રિઝર્વેશન અહીંયા અપોઇન્ટ કરવામાં આવેલું છે, બરાબર. એટલે જે SC/STની કેટેગરી છે ને એના માટે. હવે આપણે નેક્સ્ટ લઈએ આર્ટિકલ 17. આર્ટિકલ 17 એટલે અબોલિશન ઓફ અનટચેબિલિટી. આ જે વસ્તુ છે એ આપણે ત્યાં બહુ ખરાબ હતી, બરાબર છે, કે લાઈક જે બેકવર્ડ ક્લાસ છે, ઓકે, તો એ લોકો પાણી ટચ નહીં કરી શકે, એ લોકો આ એરિયામાં જઈ નહીં શકે, એ લોકો મંદિરમાં નહીં જઈ શકે, એ લોકોનું મંદિર અલગ, એ લોકોનો કૂવો અલગ, એ લોકોનું તળાવ અલગ, ત્યાંથી જ લેવાનું. એ લોકો જ્યારે ઊંચા ક્લાસના લોકો બહાર નીકળે ત્યારે એ લોકોએ નીકળવું નહીં, બરાબર, એ લોકોના મોઢા ઢાંકીને રાખવા. તો એ બધી વસ્તુ જે છે, એવા જે ડિસ્ક્રિમિનેશન છે એ બિલકુલ પણ અલાઉડ નથી હવે, બરાબર. તો પહેલાંના જે આવા ખરાબ જે નિયમો હતા ને, બરાબર છે, જ્યારે તો કોન્સ્ટિટ્યુશન હતું બી નહીં, બરાબર, બહુ પહેલાંના જમાનાની વાત કરીએ આપણે, 17મી 18મી સદીની વાત કરીએ, બરાબર છે. તમને સતી થઈ જવું એ નિયમ પણ તમને ખબર છે, રાજા રામમોહન રાય છે એમણે નાબૂદ કરેલું, બરાબર. તો આ બધી વસ્તુની અહીંયા નાબૂદી કરવામાં આવી, કે જે અનટચેબિલિટી છે કે એવી બધી જે વસ્તુ છે એને ફોરબિડ કરવામાં આવી, બરાબર છે. અહીંયા બધા જ એક સરખા છે, બધા જ એકબીજાને ટચ કરી શકે, બરાબર છે. અહીંયા ટચ કરી શકે એટલે કે જે પેલા ભેદભાવ રાખવામાં આવતા હતા ને એ બધા ભેદભાવ અહીંયા રાખવામાં આવતા નથી, બધા એક સાથે ભણી શકે. જો આ છોકરાઓનું અહીંયા એક્ઝામ્પલ છે, તો કોઈ નીચલી કાસ્ટનું છોકરું હોય એ ભણવા આવે તો એને પાછળ બેસવાનું કહેવામાં આવે, બરાબર છે. તો જે અબ્દુલ કલામ છે ને એ પણ આ વસ્તુ ફેસ કરી ચૂક્યા છે, ઓકે. તો એમણે પણ આના ખિલાફ એક અવાજ ઉઠાવેલો, બરાબર છે. તો આ જે અનટચેબિલિટી છે એ કાઢી નાખવામાં આવી, બધાને એક સમાન ગણવામાં આવ્યા, બરાબર છે. ચાલો હવે આપણે નેક્સ્ટ લઈએ આર્ટિકલ 18. આર્ટિકલ 18 જે છે એ આર્ટિકલ 18ની અંદર કેવું છે કે જ્યારે દેશની અંદરનો કોઈ વ્યક્તિ છે, બરાબર, કે દેશની બહારનો કોઈ પણ વ્યક્તિ છે, તો એમાં છે ને મિલિટરી કે
એકેડેમિક્સ ડિસ્ટિંક્શન હોય એટલે કે એજ્યુકેશનને લગતું જે વસ્તુ છે બરાબર છે એને એ વસ્તુ સિવાય બીજી કોઈ વસ્તુ એવી નથી કે એ છે ને રાષ્ટ્રપતિ દ્વારા જે સ્વીકારવામાં આવે છે બરાબર. આપણને જે ડિગ્રી મળે ને યુનિવર્સિટી તરફથી મળે છે. મિલિટરીની અંદર ભરતી થઈએ ને બરાબર છે એમાં પણ એમાં કોઈ એવું સ્પેશિયલાઇઝેશન નથી કે રાષ્ટ્રપતિ જ આપે, પણ એ સિવાયની જેટલી બી વસ્તુ છે બરાબર છે, લાઈક અવોર્ડનો સ્વીકાર કરવો ને બધી વસ્તુ એ રાષ્ટ્રપતિ દ્વારા જ આપવામાં આવશે. તો અહીંયા જે ટાઇટલ્સ છે એને પ્રોહિબિટેડ કરવામાં આવેલા છે બરાબર છે, કે કોઈ પદ છે એ રાષ્ટ્રપતિ આપે ને તો જ આપણે સ્વીકારી શકીએ બરાબર છે. એટલે ઇન્ડિયાનું કે ઇન્ડિયાની બહારનું કોઈ પણ સિટીઝન છે બરાબર એ ટાઇટલના ફોર્મમાં જે પણ વસ્તુ મળે છે એ એમ સ્વીકારી નહીં શકે, એને રાષ્ટ્રપતિ જ્યારે આપે છે ને ત્યારે જ એ આપી શકે. તો મિલિટરીની જેટલી પણ મેટર છે એ અને એકેડેમિકના જેટલા પણ ડિગ્રી છે એ બધી વસ્તુ બરાબર છે, એ બધી વસ્તુ સિવાય અહીંયા જે છે એ જે ટાઇટલ્સ છે પ્રોહિબિશન અહીંયા કરવામાં આવેલું છે બરાબર. એના પછી છે નેક્સ્ટ આર્ટિકલ 19 બરાબર. હવે આર્ટિકલ 19 છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઇટ ટુ ફ્રીડમ બરાબર છે. જેટલા બી સિટીઝન છે એ સિટીઝનને ફ્રીડમના રાઇટ્સ છે. ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ એસેમ્બલી, freedom to form association, freedom to movement, freedom to reside and to settle, freedom to profession, occupation, trade or business. તો બધા જ વ્યક્તિને છે ને અહીંયા બધી જ ફ્રીડમ આપવામાં આવેલી છે, ખાસ કરીને બોલવાની અને કોઈ પણ વસ્તુ એક્સપ્રેસ કરવાની બરાબર છે. એના પછી છે ફ્રીડમ ટુ એસેમ્બલી બરાબર છે, ફ્રીડમ ટુ ફોર્મ એસોસિએશન, તમે અહીંયા કેટલાક નીતિ નિયમોને આધીન રહીને તમારું પોતાનું ઇન્ડિપેન્ડન્ટલી એક ફર્મ ખોલી શકો છો, બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, કોઈ એસોસિએશન સ્ટાર્ટ કરી શકો છો બરાબર. એટલે પ્રોફેશન રિલેટેડ તમે કોઈ પણ વસ્તુ અહીંયા સ્ટાર્ટ કરી શકો છો બરાબર છે. કોઈ પણ ઓક્યુપેશન, ટ્રેડ કે બિઝનેસ અહીંયા સ્ટાર્ટ કરી શકો છો બરાબર છે. એમાં બીજી વસ્તુ ઇન્ક્લુડ થાય છે કે જે લો છે એ લો તો તમારે એને પાડવાના જ છે બરાબર છે, પણ તમે અહીંયા બધી વસ્તુ ફ્રીલી કરી શકો છો. તમે ફ્રીલી બોલી શકો છો બરાબર છે, ટ્રેડિંગ કરી શકો છો. એના પછી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા પણ જઈ શકો છો. હવે તમે ગુજરાતી છો અને તમારે બીજા સ્ટેટમાં તમારી જોબ લાગી છે, તમારું પ્રોફેશન પણ તમે ફ્રીલી ચૂઝ કરી શકો છો. તમે એ જગ્યા પર રહેવા જઈ શકો છો, તમે ત્યાં સેટલ થઈ શકો છો બરાબર છે. એવી રીતે બીજા દેશમાં બી તમે સેટલ થઈ શકો છો બરાબર. તો એવું નથી કે તમે આ સ્ટેટના છો તો તમારે અહીંયા જ રહેવાનું છે, એવું કોઈ લો નથી બનાવવામાં આવેલો બરાબર. ચાલો હવે એમાં આપણે બીજું જોઈએ તો નથિંગ ઇન સબ ક્લોઝ ઓફ ધ સેડ ક્લોઝ shall affect the operation of any existing law in so far as it imposes or prevent the state from making any law imposing in the interest of the general public reasonable restriction on the exercise of the right conferred of the said subclause and in particular nothing in the said subclause that affect the operation of any existing law in so far as it relates to or prevent the state from the making any law relating to the professional and technical qualification necessary for the practicing any profession or carrying on occupation, trade and business carrying on by the state or by a corporation owned or controlled by the state or any trade, business, industry or services, whether to the exclusion complete or partial citizen to otherwise બરાબર.
એ પ્રમાણે તમે કોઈ પણ ટ્રેડિંગ કે બિઝનેસ કરી શકો છો, બરાબર છે. એના કેટલાક નીતિ નિયમો છે આપણે પાળવાના રહે છે. બીજી વસ્તુ અહીંયા છે કે જે જનરલ પબ્લિક છે, બરાબર છે, એ પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે કે પછી એને પ્રોટેક્શન મળી રહે એના માટે પણ એ અહીંયા એકદમ ફ્રી છે, બરાબર છે. ચાલો હવે આગળ લઈએ આપણે આર્ટિકલ 20. આર્ટિકલ 20ની અંદર કેવું છે કે જે પણ તમને અહીંયા પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, એ પ્રોટેક્શનની અંદર જો કોઈ વ્યક્તિ ઓફેન્સને પાત્ર હોય, કોઈ ગુનો કરે, બરાબર છે, તો એને પનિશમેન્ટ મળી શકે છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે, બરાબર છે. એટલે અહીંયા એવું કેમ બનાવવામાં આવ્યું છે કે જો આ બનાવવામાં નહીં આવે, બરાબર છે, આવો નિયમ બનાવવામાં નહીં આવે તો કોઈ પણ વ્યક્તિ કોઈને પણ મારીને જતું રહે, બરાબર છે, ખૂન ખરાબા થાય. જો આ નિયમ નહીં હોય ને તો માણસનો જે સ્વભાવ છે ને એ ખરેખર એટલો હદ સુધી વધી જાય ને કે એ લોકો એકબીજાને રોજના કદાચ માની લો ને કે બહુ બધા ખૂન થાય, ઓકે. એટલે એ લોકો બહુ બધા ક્રાઇમ બી કરે, ચોરી લૂંટફાટ કરે, કામ નહીં કરે, લેઝીનેસ આવી જાય લોકોમાં, બરાબર. એટલે જે આવો જે નિયમ બનાવવામાં આવ્યો છે, જે લો બનાવવામાં આવ્યો છે, એના લીધે શું થશે કે એ લોકો મારે ઓફેન્સ નહીં કરવો જોઈએ, બરાબર, હું ઓફેન્સ કરતા તો મને પનિશમેન્ટ મળશે, આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુ ખોટી છે, એવું ધીમે ધીમે વિચારવાનું ચાલુ કરી દેશે, બરાબર. એટલે અહીંયા 2-3 વસ્તુ ઇન્ક્લુડ થાય છે કે નો પર્સન શેલ બી કન્વિક્ટેડ ઓફ એની ઓફેન્સ એક્સેપ્ટ ઓફ વાયોલન્સ નહીં કરી શકે, ઓફ અ લો ઇન ફોર્સ એટ ધ ટાઈમ ઓફ કમિશન ઓફ ધ એક્ટ ચાર્જ એઝ એન ઓફેન્સ નોટ બી સબ્જેક્ટેડ ટુ penalty greater than that which might have been inflicted under the law in force at the time of the commission of the offence. અહીંયા તમને પેનલ્ટી પણ ફટકારવામાં આવે છે અને પનિશમેન્ટ પણ મળે છે. નેક્સ્ટ છે નો પર્સન શેલ બી પ્રોસિક્યુટેડ એન્ડ પનિશ્ડ ફોર ધ સેમ ઓફેન્સ મોર ધેન વન્સ. અહીંયા જે પર્સન છે એને એકવાર એક ગુનો કર્યો, બરાબર છે, ને વારે વારે એક ગુનો કરતો રહે છે તો એના માટે એક જ સજા આપવામાં આવે છે. No person accused of any offence shall be compelled to be a witness against him. જો કોઈ વ્યક્તિ કોઈ ઓફેન્સ કરેલો હોય ને એના ખિલાફમાં કોઈ ગવાહ આપવામાં આવે છે, બરાબર છે, એને વિટનેસ તરીકે એને ઊભો કરવામાં આવે છે, બરાબર છે, તો એને પૂરેપૂરું પ્રોટેક્શન મળે છે, બરાબર છે. અને જો એ પણ પોતે ગુનેગાર હોય અને જે મેઇન કલ્પ્રિટ છે, બરાબર છે, એના વિરુદ્ધમાં જો એ એવી રીતે વિટનેસ બનીને કામ કરે તો એની સજા પણ ઓછી કરવામાં આવે છે, બરાબર. તો આજે આપણે આટલા આર્ટિકલ કરીએ છીએ. આગળ કરીશું આર્ટિકલ 21, 22, 23 અને 24 નેક્સ્ટ લેક્ચરમાં.